તો રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હવે વરસાદી માહોલ જામશે. આજથી રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. 11 થી 15 જૂન વચ્ચે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે. 11 જૂને નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની સંભાવનાઓ છે. તો 12 જૂને નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે. 13 જૂને સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદ થઈ શકે. 13 જૂને ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદી શક્યતાઓ છે. 14 જૂને ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદની સંભાવનાઓ છે. તો 14 જૂને દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. 13 જૂને અને 15 જૂન સુધી વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે. 5 દિવસ પવન સાથે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. 11 થી 15 જૂન વચ્ચે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત છે, નવસારી છે, તાપી છે તે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ.